ઈસવીસન 1912થી કાર્યરત અમરેલીનું રેલવે સ્ટેશન અને તેની બાજુમાં ડાબી તરફ બની રહેલું નવું અને આધુનિક રેલવે સ્ટેશન. અમરેલી રેલવે સ્ટેશનની બાજુમાં બની રહેલું આ નવું રેલવે સ્ટેશન છે, જે સમય અને જરૂરિયાત પ્રમાણે આધુનિક બનાવવામાં આવશે. નવા સ્ટેશન પર નજર કર્યા બાદ આપણે જઈશું સ્ટેશનની અંદર અને જોઈએ છીએ કે ત્યાં શું કામગીરી ચાલી રહી છે. જ્યારે અહીંયા મીટર ગેજ ટ્રેન ચાલતી ત્યારે આ સ્ટેશન પર માત્ર એક જ પ્લેટફોર્મ હતું, પરંતુ હાલમાં જૂની મીટર ગેજની લાઈન કાઢી અને અહીંયા જમીન સમતલ કરવામાં આવી રહી છે. સામેની તરફ આરસીસીની સપોર્ટ વોલ ઊભી કરી અને તેની અંદર માટીનું પુરાણ કરી અને ત્યાં નવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.
જૂના વિડીયોમાં ઘણા મિત્રોની અવારનવાર કોમેન્ટો આવતી હતી કે અમરેલીમાં બ્રોડગેજનું કામ કેટલે પહોંચ્યું તે બતાવો, પરંતુ રૂબરૂ આવ્યા સિવાય અહીંયા વિડીયો બનાવી શકાય એમ હતું નહીં. પરંતુ આજે હું અહીંયા આવી ગયો છું. જેટલું કામ થયું છે તેટલું આપને બતાવ્યું છે, અને એકંદરે જોઈએ તો અહીંયા હજી ઘણું કામ કરવાનું બાકી છે. પરંતુ આપણે આશા રાખીએ કે આ કામ બધું જલ્દી પૂર્ણ થાય અને અમરેલી શહેર અને જિલ્લાના તમામ લોકોને જલ્દીથી જલ્દી બ્રોડગેજ અને મીટર ગેજ બંને ગાડીઓનો લાભ મળવાનું શરૂ થઈ જાય. ખીજડીયા જંકશન તરફ જવાનું થશે તો આપણે તે તરફ પણ જોઈશું કે ગેજ પરિવર્તનની કામગીરી ક્યાં પહોંચી છે અને હાલમાં શું સ્થિતિ છે. વેરાવળ તરફ જતી મીટર ગેજ લાઇનના ટ્રેકને ઊંચો લેવા માટે અહીંયા પર પુરાણ કરી અને જમીનને સમતલ કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. આપનો સમય શુભ રહે.